हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું બજારમાં મળે તેવા ક્રિસ્પી નાચોસ। શું તમારા નાચોસ ક્રિસ્પી નથી બનતા? તો આજે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરીને બજારમાં મળે તેવા ક્રિસ્પી અને ક્રન્ચી નાચોસ આજે આપણે ઘરે બનાવીશું। ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। તેના માટે આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે। તેમાં મેં અત્યારે 1 વાટકી જેટલો બજારમાં પીળી મકાઈનો લોટ આવે છે તે લીધો છે। તો બજાર જેવા નાચોસ બનાવવા માટે આપણે 2 વાટકી જેટલો પીળી મકાઈનો લોટ લઈશું। તેની સાથે આપણે 1 વાટકી મેંદો લેવાનો છે। તમે મેંદાની જગ્યા પર ઘઉંનો લોટ પણ લઈ શકો છો। અને આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે તે છે 1 ટેબલસ્પૂન જેટલો આપણે કોર્નફ્લોર એડ કરીશું। તેનાથી આપણા નાચોસ છે તે સરસ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી તૈયાર થશે। 1 ટેબલસ્પૂન જેટલું ઇટાલિયન સિઝનિંગ એડ કરીશું। તમે તેની જગ્યા પર ચીલી ફ્લેક્સ અથવા તો ઓરેગાનો પણ લઈ શકો છો। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લેશું અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। સરસ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને મીડિયમ સોફ્ટ એવો લોટ તૈયાર કરી લેવાનો છે। જો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી લઈશું। લોટ બહુ કઠણ પણ ન હોવો જોઈએ અને બહુ ઢીલો પણ ન હોવો જોઈએ, આ રીતનો હોવો જોઈએ। હવે એક લુઓ લઈ અને પાટલી પર આપણે તેને વણી લેવાનું છે। સરસ રીતે આપણે આ રીતે રોટલીની જેમ તેને વણી લેવાનું છે। મકાઈનો લોટમાં ગ્લુટન ઓછું હોય છે એટલે સાઈડની કિનારીઓ ફાટશે તો કોઈ વાંધો નહીં, આપણે તેને સાઈડથી કટ જ કરવાનું છે। રોટલીને બને તેટલી આપણે પાતળી વણીશું જેથી કરીને આપણા નાચોસ છે તે સરસ રીતે ક્રિસ્પી તૈયાર થાય। હવે આપણે સાઈડની એજીસ છે તે આ રીતે ચારે બાજુથી કટ કરી લેવાની છે। પછી આપણે આ રીતે ફોકથી ઇમ્પ્રેશન આપી દઈશું જેથી કરીને આપણા નાચોસ છે તે ફૂલે નહીં। અને હવે આ રીતે આપણે કટ આપી દેવાના છે। આ રીતે કટ આપ્યા પછી આપણે તેને ટ્રાયેંગલ શેપમાં આ રીતે કટ કરીશું અને આપણે નાચોસનો શેપ આપી દેવાનો છે। તમે આ રીતે પણ કટ કરી શકો છો। તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના નાચોસ તૈયાર થઈ ગયા છે અને આ રીતે એકની ઉપર એક મૂકીને આ રીતે પણ તમે નાચોસનો શેપ આપી શકો છો। તમારા નાચોસ છે તે આ રીતે ઝટપટ બની પણ જશે। એવી રીતે આપણે બધા જ નાચોસ તૈયાર કરી લેવાના છે। આપણા નાચોસ તૈયાર થઈ ગયા છે ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે। તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે બનાવેલા નાચોસ તેમાં આ રીતે એડ કરી દેવાના છે અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે નાચોસને સરસ રીતે તળી લેવાના છે। ગેસની ફ્લેમ છે આપણે તે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે એટલે આપણા નાચોસ છે તે સરસ રીતે તળાઈ પણ જાય અને તેનો કલર પણ સરસ રીતે બહારના નાચોસ જેવો જ આવશે। જો આપણે નાચોસને હાઈ ફ્લેમ પર તળીશું તો અંદરથી નાચોસ કાચા રહી જશે। જો તમે જોઈ શકો છો કે સરસ રીતે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને સરસ રીતે નાચોસ ક્રિસ્પી પણ થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાના છે। તેવી જ રીતે આપણે બીજો બેચ પણ તળી લેવાનો છે। બીજો બેચ પણ સરસ તળાઈ ગયો છે તેને પણ આપણે આ રીતે પ્લેટમાં લઈ લઈશું। આપણે નાચોસને એક બાઉલમાં લઈ લઈશું અને ઉપરથી પેરી પેરી મસાલો સ્પ્રિંકલ કરીશું। જો તમારી પાસે પેરી પેરી મસાલો ન હોય તો લાલ મરચું અને સંચળ મિક્સ કરીને પણ સ્પ્રિંકલ કરી શકો છો। આપણા સરસ મજાના બજારમાં મળે તેવા ક્રિસ્પી અને ક્રન્ચી એવા નાચોસ તૈયાર છે। જો તમે આ રીતના નાચોસ ક્યારેય ઘરે ટ્રાય ન કર્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। બાળકોને તો આ નાચોસ ખૂબ જ ભાવે છે। આ નાચોસને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને નાની મોટી ભૂખ લાગે ત્યારે પણ તમે આપી શકો છો કેમ કે આ નાચોસ છે તે આપણે મકાઈના લોટથી બનાવે છે તો ખૂબ હેલ્ધી પણ છે। જો તમને આ નાચોસની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે। બજારમાં મળે તેવા ક્રિસ્પી અને ક્રન્ચી નાચોસ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો।